ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે આમાં સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થમાં 7મો પોઈન્ટ શું જોયું હતું? તો સ્વભાવ આનો આપણે જોયો હતો કે આ શું છે, આ સાચા ઘન કહેવાય, બરાબર. સ્ફટિકમય ઘન પદાર્થ 7મા પોઈન્ટમાં આપણે શું જોયેલું કે આ સાચા ઘન કહેવાય, બરાબર. અને પ્રકૃતિ કેવી છે આની? તો પ્રકૃતિ આપણે આની જોઈ ગયેલા હતા કે આ ચોક્કસ આકાર ધરાવતી હોય, બરાબર છે. પછી અસ્ફટિકમય ઘન પદાર્થ માટે આપણે સ્વભાવ શું જોયો હતો? તો એ સાચા ઘન નથી, બરાબર ને. સાચા ઘન નથી તો શું છે બાળકો? એ આભાસી ઘન છે. અસ્ફટિકમય ઘન પદાર્થ કેવો છે બાળકો? તો એ આભાસી ઘન છે. અને પ્રકૃતિ આના માટે આપણે શું જોયું હતું 7મા પોઈન્ટમાં? 7th પોઈન્ટમાં આપણે શું જોયેલું હતું આનું પ્રકૃતિ? આપણે શું જોયેલું? તો એ અતિશીત પ્રવાહી ઘન પદાર્થ છે બાળકો. તો અતિશીત પ્રવાહી ઘન પદાર્થની આપણે જો વાત કરીએ તો જે બરફ કે તે પાણીમાંથી કે જે બરફ બનતું હોય, આપણે પાણીને ઠંડુ કરીએ તો બરફ બને ને, તો એ જ પ્રમાણે બાળકો અહીંયા જે ઘન પદાર્થ હોય, બરાબર, અસ્ફટિકમય ઘન પદાર્થની આપણે જો વાત કરીએ તો બાળકો કાચ, તમને ખબર છે કાચ, ગ્લાસ, બરાબર. તો કાચની આપણે જો વાત કરીએ બાળકો, ગ્લાસની વાત કરીએ તો એ આમાં આવશે, બરાબર. અસ્ફટિકમય ઘન પદાર્થમાં ઉદાહરણ આવશે, બરાબર, જે કે અતિશીત ઘન પદાર્થ છે. તો બાળકો તમને જણાવી દઉં તો જે જૂના બિલ્ડિંગો હોય, બરાબર, જૂના બિલ્ડિંગોના બારણાના જે કાચો હોય, બરાબર, તે શું છે? તે અસ્ફટિકમય ઘન પદાર્થ છે, અતિશીત પ્રવાહી ઘન પદાર્થ છે. તો તમે જોશો કે જો જૂના બિલ્ડિંગ ના કાચ હોય, બરાબર, તે ઘણા લાંબા સમયથી જો સૂર્યપ્રકાશ વેઠી રહ્યો હોય તો એ ઘણા વર્ષોથી, બરાબર, તો નીચેની દિશામાં, એટલે ગુરુત્વાકર્ષણ બળના કારણે એ નીચેની દિશામાં વહન કરે છે, બરાબર. એટલે એના કારણે શું થાય? તો એવા બારણાના જે કાચ હોય, બરાબર, તે નીચેથી વધારે પહોળા થઈ જાય અને ઉપર જે હોય તે જે છે તે ઘણા, આપણે એમ કહીએ નેરો હોય છે, બરાબર. તો નીચે જે છે તે વધારે પહોળા થઈ જાય છે, બરાબર, અને ઉપર સાંકડો હોય, બરાબર. તો ઉપર સાંકડો રહી જાય આકાર અને નીચે વધારે પહોળા આકાર થઈ જાય. તો આ વસ્તુ તમને આવા નવા કાચમાં તો જોવા નહીં મળશે, પણ બહુ જૂના બિલ્ડિંગ જે હોય તો જૂના બિલ્ડિંગના જે બારણા હોય, બરાબર, એ એવા બારણા કે જે સૂર્યપ્રકાશ ઘણા વર્ષોથી વેઠી રહ્યા હોય તો એમાં આ વસ્તુ તમને જોવા મળશે. કેમ કે અહીં અતિશીત પ્રવાહી જે હોય, બરાબર, ઘન પદાર્થ જે હોય તેમાં જે વહન થતા હોય ઘટક કણોના, બરાબર, તે બહુ ધીમે ધીમે થાય છે. તો આ વસ્તુ તમે જોઈ શકો છો. તો બાળકો હવે 7મો પોઈન્ટ પૂરો થઈ ગયો ને આપણે 8મો પોઈન્ટ જોઈએ. તો 8મો પોઈન્ટ સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થમાં જોઈએ તો શીતલન વક્ર. હવે બંનેમાં શીતલન વક્ર તમે જોશો તો અહીં શીતલન વક્ર આ તાપમાન અને સમયનું છે. તો તાપમાન અને સમયનું શીતલન વક્ર તમે જોશો તો અહીંયા જુદા જુદા સમયે, બરાબર, તાપમાનનો ઘટાડો તમે નોંધશો અહીંયા તો એ અલગ અલગ આવશે. એક સતત ઘટાડો નહીં રહેશે, બરાબર. સમય બદલાતા ઘટાડો જે છે તાપમાનમાં તો સતત નથી રહેતો, અસતત છે. તો અહીંયા વક્ર કેવો છે? તાપમાન સમયનો વક્ર અસતત વક્ર છે. ને બાળકો અહીંયા તમે જોશો અસ્ફટિકમય ઘન પદાર્થમાં તો સમય બદલાતા, બરાબર, તાપમાનમાં ઘટાડો એક સરખો થાય છે. એટલે અહીંયા વક્ર કેવો છે? તો સતત વક્ર છે. કોનો? તાપમાન સમયનો ફેરફારનો. તો બાળકો આના માટે ઉદાહરણ જોઈએ કે આવા જે આ પ્રકારનું જે વ્યવહાર બતાવે, બરાબર, તે કેવા પ્રકારના સ્ફટિકમય ઘન પદાર્થ બતાવે? તેના ઉદાહરણ છે NaCl, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, સુક્રોઝ, ગ્લુકોઝ, બરાબર. આ બધા આ પ્રકારના શીતલન વક્રનો વ્યવહાર બતાવે છે. પછી અહીંયા સતત વક્રવાળું શીતલન વક્રનો વ્યવહાર કોણ બતાવે અસ્ફટિકમય ઘન પદાર્થમાં? તો એના ઉદાહરણ છે પ્લાસ્ટિક થયા, રબર થયા, લાકડું, સ્ટાર્ચ, આ બધા જે છે અસ્ફટિકમય ઘન પદાર્થો છે અને એ આ પ્રકારના વ્યવહાર બતાવે છે. તો અહીંયા બાળકો સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થોની બધી તફાવત પૂરી થઈ ગઈ છે, બરાબર છે. હવે આપણે આગળના ટોપિકની ડિસ્કશન કરશું, સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ. તો સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ વિશે આપણે જોવાના છે બાળકો. સ્ફટિકમય ઘન પદાર્થ વર્ગીકરણ જુદા જુદા પ્રકારના હોય છે, બરાબર છે ને. સ્ફટિકમય ઘન પદાર્થ, આ સ્ફટિકમય ઘન પદાર્થ કરતા આપણે સ્ફટિકમય ઘન પદાર્થનો ઉપયોગ વધારે કરીએ એટલે આપણે આના જે પ્રકારો છે તે પ્રકાર જોઈ લઈશું. તો બાળકો સૌથી પહેલા સ્ફટિકમય ઘન પદાર્થના વર્ગીકરણમાં આ બે પ્રકારના છે, બે પ્રકારના છે. તો કયા બે પ્રકારના? તો આંતરાણીય આકર્ષણ બળ
અથવા તો બંધ પ્રકારના આધારિત ને ભૌમિતિક આકારને આધારે આનું વર્ગીકરણ જે છે તે કયા આધારે થયું છે? તો પહેલો જે છે તે આંતરાણીય આકર્ષણ બળના આધારે, બરાબર છે, આંતરાણીય આકર્ષણ બળના આધારે. અને અહીંયા અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે બંધના પ્રકાર પ્રમાણે, બરાબર, ઓર બંધ પ્રકાર, કયા પ્રકારના બંધ છે, બરાબર, બંધ પ્રકાર આધારે. ને અહીં આપણે બીજું કહીએ તો ભૌમિતિક આકારના આધારે, ભૌમિતિક આકાર. તો બરાબર આપણે એમ જોઈએ કે આમાં કયા કયા આવતા છે, બરાબર. તો આમાં પહેલો જોઈએ, આમાં 4 પ્રકાર છે બરાબર. પહેલો, બીજો, ત્રીજો, તો બરાબર પહેલો જે છે તે કયા છે? આણ્ય ઘન. પહેલો શું છે? આણ્ય ઘન કહેવાય, બરાબર, આણ્ય ઘન એટલે કે મોલિક્યુલર સોલિડ. પછી બીજું શું છે બરાબર? તો આયનિક સોલિડ એટલે કે આયનીય ઘન. કયો છે બરાબર? પછી ત્રીજું શું છે? તો ધાત્વિક ઘન એટલે કે મેટાલિક સોલિડ, ધાત્વિક. ધાત્વિક ઘન. પછી આમાં બાળકો ચોથો છે, બરાબર, તે કયો છે? તો સહસંયોજક ઘન અથવા તો જાળીદાર ઘન, બરાબર. સહસંયોજક ઘન અથવા તો સહસંયોજક ઘન અથવા જાળીદાર ઘન, નેટવર્ક સોલિડ આપણે કહી શકીએ, કોવેલેન્ટ સોલિડ ઓર નેટવર્ક સોલિડ, બરાબર છે બાળકો ઇંગ્લિશમાં. તો બાળકો આ 4 પ્રકારો એમાં છે: આયનીય ઘન, આયનીય ઘન, ધાત્વિક ઘન, સહસંયોજક ઘન અથવા તો જાળીદાર ઘન, બરાબર. અને આમાં કયા છે બાળકો? તો સ્ફટિક અથવા તો એકમ કોષ પ્રણાલી એ આવી જશે બાળકો. આમાં એ બધા અહીંયા આવી જશે, બરાબર. સ્ફટિક પ્રણાલી લઈ લો, કાં તો એકમ કોષ પ્રણાલી લઈ લો, રેવિસ્ટેટાઇઝ લઈ લો, સ્ફટિક કક્ષાના આધારે લઈ લઈએ તો એ બધા આમાં આવી જશે. જે કે જુદા જુદા ભૌમિતિક આકારના આધારે થાય છે, બરાબર. સ્ફટિક અથવા તો એકમ કોષ પ્રણાલી, રેવિસ્ટેટાઇઝ, સ્ફટિક કક્ષા, આમાં સ્ફટિક અથવા એકમ કોષ. પછી બ્રેવિસ લેટિસ ની આપણે વાત કરીએ, બ્રેવિસ લેટિસ. પછી સ્ફટિક કોષ, હવે છે સ્ફટિક કોષ, સ્ફટિક કક્ષા આપણે કહી શકીએ, કોષ નહીં, સ્ફટિક કક્ષા કહી શકીએ આપણે. બરાબર, આજે સ્ફટિક અથવા તો એકમ કોષ પ્રાણીની વાત કરીએ તો બરાબર અહીં આ જે પ્રકારના છે, બરાબર, આ 7 પ્રકારના છે. આના પ્રકાર કેટલા ટોટલ? તો આ 7 પ્રકારના છે બરાબર, 7 ટાઈપ્સ, બરાબર. આમાં 7 જુદા જુદા પ્રકારના આવે. પછી બરાબર આ બ્રેવિસ લેટિસની વાત જો કરીએ તો આ બ્રેવિસ લેટિસ જે છે તે 14 પ્રકારના છે. ક્લિયર છે બરાબર? આ 14 પ્રકારના છે. પછી આ સ્ફટિક કક્ષાની વાત કરીએ તો આ સ્ફટિક કક્ષા તમારા સિલેબસમાં નથી, પણ તમને કહી દઉં કે આ 32 પ્રકારના આવે. તમારા સિલેબસમાં આ 2 છે બાળકો, પહેલા 2 7 પ્રકારના સ્ફટિક રચના અથવા એકમ કોષ પ્રણાલી 7 પ્રકારના, અને એમાંથી જ પાછળ ઉદ્ભવતા 14 પ્રકારના બ્રેવિસ લેટિસ, બરાબર. ત્યાં આગળ આપણે જોવાના જ છે. અહીં આપણે આની ચર્ચા કરશું, આંતરાણીય આકર્ષણ બળ કાં તો બંધ પ્રકારના આધારે, બરાબર. આંતરાણીય આકર્ષણ બળની વાત કરી લઈએ, કાં તો આ જ વસ્તુ બંધ પ્રકારના આધારે આપણે એમ પણ કહી શકીએ, બરાબર છે. તો એમાં આયનીય, ધાત્વિક, સહસંયોજક બધા બંધ પ્રકારના આધારે જ છે. બરાબર, આ જે છે બરાબર, આ પ્રકારના જે વર્ગીકરણ છે તેને આપણે ડિટેલમાં જોઈએ. હવે
બરાબર. તો સૌથી પહેલા આણ્ય ઘન ફટાફટથી આપણે જોવાનું ચાલુ કરી દઈએ, સમજવાનું. આણ્ય ઘન બરાબર. જોઈએ આપણે કે આણ્ય ઘન કોને કહેવાય. તો બરાબર, આપણે જ્યારે આણ્ય ઘનની વાત કરીએ તો આણ્ય ઘન માટે તમને જણાવી દઉં કે આણ્ય ઘન એટલે આ પ્રકારના જે ઘન પદાર્થો હોય તેમાં ઘટક કણો કેવા હોય, તો ઘટક કણો તરીકે અણુઓ વપરાય છે. બરાબર. અણુઓ જે હોય તે આમાં ઘટક કણો હોય છે. બરાબર છે. તો અણુઓ અહીં ઘટક કણો જ છે. ને એમાં પાછળ કેવા છે, તો આ જે આણ્ય ઘન પદાર્થ છે તે પાછળ 3 પ્રકારના છે. તો કયા, તો અધ્રુવ્ય આણ્ય ઘન પદાર્થ, પછી ધ્રુવ્ય આણ્ય ઘન પદાર્થ, અને પછી બીજું શું છે, અધ્રુવ્ય ને ધ્રુવ્ય આણ્ય ઘન પદાર્થ. આ 2 પ્રકારના આવશે. બરાબર. 3 નહીં, 2 પ્રકારના આવશે. તો જોઈ લઈએ આપણે આણ્ય ઘન પદાર્થ કયા કયા પ્રકારના છે. આમાંથી પાછળ 2 પ્રકારના આવશે. અહીંયા ઘટક કણો પેલા બતાવી દો કે ઘટક કણો કયા, તો અણુ. અણુ જે છે તે જ ઘટક કણો છે. બરાબર. પરમાણુ કે આયન નહીં આવે એમાં. બરાબર. અણુ જે છે તે ઘટક કણો છે. અને આના પાસે 2 પ્રકાર છે બાળકો. તો પહેલો કયો, તો અધ્રુવ્ય. અધ્રુવ્ય આણ્ય ઘન. અને અહીંયા બીજું કયો, તો ધ્રુવ્ય આણ્ય ઘન. તો બરાબર, અહીંયા 2 પ્રકારના છે. બરાબર. એટલે યાદ રાખો છે, ઘટક કણો અણુ જ આવશે. બરાબર. ધ્રુવ્ય આણ્ય ઘન અને અધ્રુવ્ય આણ્ય ઘન અને ધ્રુવ્ય આણ્ય ઘન. બરાબર. તો અધ્રુવ્ય આણ્ય ઘનની વાત કરીએ તો બાળકો આ પ્રકારના જે ઘન પદાર્થ હોય, બરાબર, તે ઘન પદાર્થમાં શું હોય, તો અણુઓ એકબીજાની સાથે વિક્ષેપણ બલથી અથવા તો લંડન બલથી વિક્ષેપણ બલની વાત કરીએ કાં તો લંડન બલની વાત કરીએ તો વિક્ષેપણ અથવા તો લંડન બલ જેવા નિર્બલ આકર્ષણ બલ વડે જોડાયેલા હોય છે. બરાબર. તેઓ કેવા હોય, તો એ લોકોના ગુણધર્મો કેવા હોય, તો આ મૃદુ હોય છે. બરાબર. નીચા તાપમાને શું થાય, તો નીચા તાપમાને પીગળી જાય છે. બરાબર છે. પછી વિદ્યુત આવાહક હોય છે. અને ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આર્ગોન, આયોડિન, ક્લોરિન, બ્રોમિન, CCl4, CO2 એટલે કે CO2 માં આપણે ડ્રાય આઈસ જે કહીએ. બરાબર. CO2 સોલિડ એટલે કે સૂકો બરફ. બરાબર. તે બધા જે છે તે આના ઉદાહરણ આવશે. પછી સામાન્ય તાપમાન અને દબાણે તે પ્રવાહી અથવા તો વાયુ અવસ્થા પણ બતાવે છે. બરાબર. તો આપણે જોઈ લઈએ. તો અહીં તમને બતાવી દઉં બાળકો, અધ્રુવ્ય ઘન પદાર્થની વાત કરીએ. બરાબરથી અહીંયા જગ્યા ઓછી પડે છે. અધ્રુવ્ય ઘન પદાર્થ, અધ્રુવ્ય આણ્ય ઘન પદાર્થ. તો બાળકો અહીંયા આ પ્રકારના ઘન પદાર્થમાં એકબીજા સાથે બલ કયો હાજર હોય, તો અહીંયા બાળકો બલ કયો હાજર, લંડન બલ. બરાબર. લંડન બળ આપણે કહી શકીએ અથવા તો વિક્ષેપણ બલ. વિક્ષેપણ બલ. બરાબર છે. 2 જુદા અણુઓ વચ્ચે હાજર હોય છે. 2 જુદા અણુઓ વચ્ચે હાજર હોય. કેવું છે બાળકો? પછી તો આ બલ પાછળ કેવો હોય, તો બાળકો આ બલ જે છે તે લંડન બલની જો વાત કરતા કેવા હોય, તો નિર્બલ બલ હોય બાળકો. આ નિર્બલ હોય છે આ બલ. બરાબર. નિર્બલ આકર્ષણ બલ હોય છે. ક્લિયર છે બાળકો? નિર્બલ આકર્ષણ બલ આ જે હોય લંડન બલ જે છે કેવો છે, નિર્બળ આકર્ષણ બલ હોય છે. બરાબર. અભ્યાસક્રમમાં તમે ભણી ગયેલા છો. પછી આ દ્રવ્ય આણ્ય ઘન પદાર્થનું બીજું શું છે બાળકો, તો મૃદુ હોય, નીચા તાપમાને પીગળે છે, વિદ્યુત અવાહક હોય છે. બરાબર.
આ કેવા હોય તો મૃદુ હોય, તૂટી જાય, નીચા તાપમાને પીગળે. ઊંચા તાપમાને પીગળે. બરાબર છે. પછી વિદ્યુત આવાહક હોય છે. કેવા હોય? વિદ્યુત આવાહક. ક્લિયર છે બાળકો? પછી અહીંયા ઉદાહરણ તમને બતાવી દઉં તો ઉદાહરણ કયા કયા આવશે? આર્ગોન, I2, Cl2, CCl4, બરાબર. Br2 આપણે લઈએ, Br2, પછી CO2 સોલિડ એટલે કે સૂકો બરફ, CO2 સોલિડ આપણે લઈ લઈએ, સૂકો બરફ. હવે તો આ બધા આના ઉદાહરણ છે બાળકો. હવે આપણે જોઈએ ધ્રુવીય આણ્ય ઘન પદાર્થ. ધ્રુવીય આણ્ય ઘન પદાર્થ. તો બાળકો ધ્રુવીય આણ્ય ઘન પદાર્થ આપણે જોઈએ. તેમાં શું હોય? તો બાળકો જુદા જુદા બે તત્વો વચ્ચે વિદ્યુત ઋણતા નો તફાવત વધુ હોય છે. બરાબર. તો અણુઓ ધ્રુવ્ય બને છે. અણુઓ જ્યારે જુદા જુદા વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો ધરાવે, વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો ધરાવે ત્યારે તે ધ્રુવ્ય બને છે. ધ્રુવ્ય અણુઓ વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણ બળ લાગે છે. બરાબર. ધ્રુવ્ય અણુઓ વચ્ચે શું લાગે બાળકો? તો સ્થિર વિદ્યુત આકર્ષણ બળ લાગે છે. તો બાળકો આને સમજવા માટે આપણે અહીં જોઈ લઈએ ઉદાહરણ તરીકે HCl. તો બાળકો HCl ની આપણે વાત કરીએ તો અહીંયા તમે જોશો હાઇડ્રોજન અને ક્લોરીનમાં વિદ્યુત ઋણતા કોની વધારે? તો ક્લોરીનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધારે છે. એટલે શું છે? અને બંધના બંને ઇલેક્ટ્રોન જે છે તે કઈ બાજુ જશે? તો બાળકો તમને જણાવું કે અહીંયા બંધના ધારો કે બંને ઇલેક્ટ્રોન છે, બરાબર છે. તો બાળકો એ Cl પાસે વધારે ખેંચાશે. કેમ? Cl પાસે વધારે ખેંચાશે એટલે આ રીતે થઈ જશે, બરાબર. હાઇડ્રોજન થી દૂર થશે અને Cl ની નજીક આવશે. હાઇડ્રોજન થી દૂર અને Cl ની નજીક, બરાબર. એટલે આના કારણે શું થાય? તો બાળકો આ આંશિક ઋણ વિદ્યુતભાર ધરાવે અને આ આંશિક ધન વિદ્યુતભાર ધરાવે, બરાબર. આ રીતે. અને આ રીતે આના કારણે શું છે? ધારો કે આવા બે HCl ના અણુઓ જે છે, બરાબર, તે પાસ પાસે આવે તો શું થશે બાળકો? બે HCl ના અણુઓ જો પાસ પાસે આવશે તો આ બંને વચ્ચે આ હાઇડ્રોજન ને ક્લોરીન વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય, બરાબર. આ રીતે. એ પણ એક પ્રકારનો આ છે, ધ્રુવીય વચ્ચે જ છે, બરાબર છે ને. તો અહીં આ ડેલ્ટા માઇનસ અને ડેલ્ટા પ્લસ આ બંને વચ્ચે આકર્ષણ ઉદ્ભવે છે, બરાબર. આ આકર્ષણ જે ઉદ્ભવે છે ને તે કયો છે? તો સ્થિર વિદ્યુત આકર્ષણ છે બાળકો. આ સ્થિર વિદ્યુત આકર્ષણ છે. જો બાળકો અધ્રુવ્ય આણ્ય ઘન પદાર્થ કરતા ધ્રુવ્ય આણ્ય ઘન પદાર્થ સહેજ કઠણ હોય છે, બરાબર, પરંતુ હોય તો તે મૃદુ છે. ઘન પદાર્થ કરતા અદ્રવ્ય ઘન પદાર્થ
સહેજ કઠણ હોય, પરંતુ તે હોય તો મૃદુ જ, હોય તો મૃદુ જ. પરંતુ તે હોય તો મૃદુ જ. તો ધ્રુવીય ઘન પદાર્થ કરતા અધ્રુવીય ઘન પદાર્થ સહેજ કઠણ હોય, પરંતુ તે હોય તો તે મૃદુ જ. બરાબર છે બાળકો? નેક્સ્ટ પોઈન્ટ. તો વિદ્યુત, તો બાળકો આના ગુણધર્મ બતાવી દઉં તમને. ધ્રુવીય ઘન પદાર્થના, ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થની ગુણધર્મ બતાવી દઉં. તો બાળકો આના ગુણધર્મ શું છે? તો ગુણધર્મની વાત કરું તો વિદ્યુત અવાહક હોય, નીચા ગલન બિંદુ ધરાવે છે, સામાન્ય તાપમાને અને દબાણે વાયુઓ અથવા તો પ્રવાહીઓ સ્વરૂપે હોય છે. બરાબર છે? તો વિદ્યુત અવાહક હોય છે. વિદ્યુત કેવા હોય? વિદ્યુત અવાહક. ક્લિયર છે બાળકો? પછી બીજું શું થાય? તો નીચા ગલન બિંદુ ધરાવે છે, નીચા એટલે સહેલાઈથી ગલી જાય. પછી શું છે કે સમાન તાપમાન અને દબાણે વાયુ અને પ્રવાહી સ્વરૂપે હોય છે. બરાબર? સામાન્ય તાપમાન અને દબાણે વાયુ અથવા પ્રવાહી સ્વરૂપે હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ બાળકો, તો HCl આવે. બરાબર છે? HCl છે, પછી ઘન SO2 છે, ઘન NH3 છે, ઘન SO2. બરાબર છે? પછી ઘન એમોનિયા. તો બાળકો એ આ બધાના ઉદાહરણ છે. બરાબર? ધ્રુવીય આણ્વીય નું ઉદાહરણ છે. હવે બાળકો નેક્સ્ટ. હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન પદાર્થ. બાળકો ત્રીજો આણ્વીય ઘન પદાર્થ, ત્રીજો પ્રકારનો આણ્વીય ઘન પદાર્થ. હવે એ શું છે? તો H બંધ ધરાવતા આણ્વીય ઘન પદાર્થ. H બંધ ધરાવતા આણ્વીય ઘન પદાર્થ, હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન પદાર્થ. H બંધ ધરાવતા હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન પદાર્થમાં શું આવશે? તો આ પ્રકારના જે ઘન પદાર્થો હોય બાળકો, તમને આના વિશે જાણકારી આપી દઉં. બરાબર? તો આ પ્રકારના જે ઘન પદાર્થો હોય, આપણે આની વાત કરીએ તો અહીં તમે જોશો તો હાઇડ્રોજન પરમાણુ અથવા તો હાઇડ્રોજન પરમાણુની સાથે સાથે ઓક્સિજન, નાઇટ્રોજન કાં તો ફ્લોરિન જેવા પરમાણુઓ પણ હાજર હોય. બરાબર? જે કે ઘણા જ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા હોય. બરાબર? તો એવા પરમાણુઓ સાથે જો હાજર હશે, તેવા પરમાણુઓ સાથે સહસંયોજક બંધ વડે જોડાશે. બરાબર? અને ત્યારે અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાશે. તો બાળકો આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો પાણી H2O, બરાબર, પછી હાઇડ્રોજન ફ્લોરાઇડ, પછી એમોનિયા. તો આ બધાના અણુઓમાં તમે આ વસ્તુ જોઈ શકો છો, હાઇડ્રોજન બંધ. તો બાળકો જોઈ લો. આ પ્રકારના ઘન પદાર્થમાં હાઇડ્રોજન પરમાણુ એ H પરમાણુ એ ઓક્સિજન, નાઇટ્રોજન અને ઓક્સિજન, નાઇટ્રોજન કે F કે ફ્લોરિન સાથે જોડાઈ
જ્યાં ON અને KF નું વિદ્યુતતા ઘણો જ વધારે હોય. ખૂબ જ વધારે છે. ત્યારે H અને ONKF વચ્ચે અણુમાં કે જુદા અણુઓ વચ્ચે H બંધ રચાય. એટલે H બંધ બે પ્રકારના આવે, બરાબર ને? તો અણુની અંદર કાં તો એક જ અણુની અંદર કાં તો જુદા અણુઓની વચ્ચે પણ H બંધ રચાય છે, બરાબર છે? તો આ હાઇડ્રોજન વચ્ચે, બાળકો હાઇડ્રોજનની વાત કરીએ આપણે, હાઇડ્રોજન વચ્ચે, બરાબર, આ હાઇડ્રોજન અથવા તો આમાંથી હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચે અથવા તો હાઇડ્રોજન નાઇટ્રોજન વચ્ચે અથવા તો હાઇડ્રોજન ક્લોરીન વચ્ચે. ક્લિયર છે બાળકો? આને વચ્ચે રચાતું હોય. તો આને સમજવા માટે બાળકો આપણે એક ઉદાહરણ લઈ લઈએ પાણીનું. તો આપણે પાણીનો જે ઘન સ્વરૂપ હોય એટલે કે H2O સોલિડ, બરાબર, તેનું ઉદાહરણ લઈ લઈએ આપણે. તો બાળકો એમાં શું હોય તો આ રીતે ધ્યાન બતાવી દઉં તમને. H2O સોલિડ તો અહીં બાળકો હાઇડ્રોજન બંધ છે હાજર આની વચ્ચે, બરાબર. આ પ્રમાણે અહીંયા બાળકો જુદા જુદા અણુઓ વચ્ચે હાઇડ્રોજન જે છે તે વધારે વિદ્યુત ઋણ તત્વના પરમાણુ સાથે હાઇડ્રોજન બંધ રચશે. અહીંયા હાઇડ્રોજન તો આ રીતે તમે કન્સિડર કરી શકો છો. તો બાળકો અહીંયા તમે જણાવો તો બરફમાં પાણીના 4 અણુઓ H બંધથી જોડાય છે. બરફમાં પાણીના 4 અણુઓ તમે જોઈ શકો. હવે તો એ હાઇડ્રોજન બંધથી જોડાય છે, 4 અણુઓ. તો એક તમે આગળની બાજુ પાછળની બાજુ પણ તમે વિચારી શકો છો. ક્લિયર છે બાળકો? તમે જાણો પાણીના 4 અણુઓ, પાણીના 4 અણુઓની વાત કરીએ બરાબર. પાણીના 4 અણુઓ H બંધથી જોડાય છે, H2O બરફ તે થોડો સખત હોય છે, બરાબર. H2O બરફ જે છે સખત હોય, બરાબર. આ શું છે? બરફ છે. આ કેવું હોય? આ સખત હોય છે, બરાબર. H2O બરફ કેવો હોય? સખત હોય છે. આવા ઘન પદાર્થોમાં ધ્રુવીય સહસંયોજક બંધો હોય છે, બરાબર. આવા ઘન પદાર્થો જેવા કે H2O બરફની વાત કરીએ તો એ વિદ્યુત અવાહક છે, બરાબર. તો આ બાળકો કેવો છે? તો આ વિદ્યુત અવાહક છે, અવાહક. ક્લિયર છે બાળકો? આ વિદ્યુત અવાહક છે. એ સમાન રીતે ઓરડા તાપમાને અને દબાણે બાષ્પ પ્રવાહી અથવા તો પોચા ઘન પદાર્થ હોય છે. તો બાળકો આ જે છે હાઇડ્રોજન બંધ ધરાવતાની વાત આપણે બીજી વાત કરીએ તો અહીં આપણે આની વાત કરીએ કે સામાન્ય તાપમાને શું થાય? તો સામાન્ય તાપમાને કે ઓરડા તાપમાને કે દબાણે તે બાષ્પ પ્રવાહી અથવા તો પોચા ઘન પદાર્થ બને છે. તો અહીંયા આનો આપણે હટાવી દઈએ, બીજા પદાર્થ માટે પણ નથી.
સામાન્ય તાપમાને અને દબાણે તે બાષ્પ પ્રવાહી અથવા પોચા ઘન પદાર્થ બને. બરાબર છે. તો બાળકો આ રહ્યું આની ઘન પદાર્થના 3 પ્રકાર આપણે જોઈ લીધું છે બાળકો. તો બાળકો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. અને બીજા પ્રકારના જે ઘન પદાર્થો છે બરાબર, આયનીય ઘન પદાર્થો થયા, ધાત્વિક ઘન પદાર્થો થયા, પછી જાલીદાર ઘન પદાર્થો થયા એટલે કે સહસંયોજક ઘન પદાર્થો થયા, તે આપણે હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોશું. ચાલો, થેન્ક યુ. તો વાંચતા રહેજો બાળકો.